5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા હમણાં સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે એમાં ભાગ નંબર 4થો. આ ભાગ નંબર 4થામાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 10મો છે. ડુંગરનો ભેરુ એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપવામાં આવેલી છે. આ લિંક પર જઈ અને તમને ભાગ 4થાના તમામ એટલે તમામ સોલ્યુશનને વિડિયો લેક્ચર અને PDF મળી જશે. તો જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે. આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ, તેના આધારે તમારે વાર્તા લખવાની છે. તો જોઈએ, એક જંગલ હતું, તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં ઘણા બધા સસલા અને તેના બચ્ચા રહેતા હતા. તેઓ એકબીજા સાથે હળીમળીને રહેતા અને મસ્તી કરતા. ખિસકોલીઓ વૃક્ષ પર ચડતી ઉતરતી અને આનંદ કરતી. લકડખોદ ઝાડની ડાળ ખોતરીને માળો બનાવે છે. શેઢાડી, કીડી, મકોડા જેવા જીવજંતુઓ પણ જોવા મળતા. તેમાં શિયાળ જેવા પ્રાણીઓ પણ રહેતા હતા. આમ જંગલ પ્રાણી પક્ષીઓના અવાજથી ગુંજી ઉઠતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે. નીચેનામાંથી કોઈ એકને પત્ર લખો. વાદળભાઈને પત્ર લખીએ આપણે. તો આદરણીય વાદળભાઈ, આકાશભાઈ, વિષય છે સમયસર વરસવા બાબત. વાદળભાઈ, આપને જણાવવાનું કે થોડા સમય પહેલા આપ ખૂબ સારા વરસ્યા, તેથી અહીંયા બધા લોકો ખુશ થઈ ગયા હતા. પણ હવે અમારા ખેતીના પાકોને આપના પાણીની ખૂબ જ જરૂર છે. આપ કાળા ડિબાંગ થઈને આવો છો તો ખરા, પણ વરસતા નથી. આથી અમે અને અમારો પાક આપના પાણી માટે તરસતા રહીએ છીએ. તો આપને સમયસર વરસીને અમારી તરસ छिपाવવા વિનંતી. આપનો વિશ્વાસુ ABCD. ત્યાં તમે તમારું નામ પણ લખી શકો. પ્રશ્ન નંબર 3 છે. કોયલ અને કવિતા બંને વાતો કરતા હતા. તે બંને વચ્ચેની વાતચીત થોડી ભેળસેળ થઈ ગઈ છે. તે યોગ્ય રીતે ગોઠવો. હું ક્યારેય માળો બનાવતી નથી. તો આ કોયલ. મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે છે. તો કવિતા. મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો. તો કોયલ. મને વસંતમાં ગાવું ગમે. તો કોયલ. હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમ પાડ્યા કરું. તો કવિતા. મને પુસ્તકો ખૂબ ગમે. તો કવિતા. હું આંબાની કટામાં બેસીને ગાઉં છું. તો કોયલ. હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું છું. તો એમાં આવશે કવિતા. મને વરસાદમાં નાહવું ગમે. તો કવિતા. હું આખો દિવસ કુહુ કુહુ કરું. તો કોયલ. હવે આ જ વાક્યોને તમારે અહીંયા કોયલ અને કવિતાની અંદર લખવાના છે. કોયલ, હું ક્યારેય માળો બનાવતી નથી. મારે તો રોજ એક જ કાળો ડ્રેસ. મને વસંતમાં ગાવું ગમે. હું આંબાની ઘટામાં બેસીને ગાઉં છું. હું આખો દિવસ કુહુ કુહુ કરું છું. કવિતાની વાત કરીએ તો હું મારા પપ્પા મારા માટે ટ્રોફી લાવે. હું આખો દિવસ મમ્મી મમ્મી કરું. મને પુસ્તકો ખૂબ જ ગમે. હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું. મને વરસાદમાં નાહવું ગમશે. ત્યાર પછી શબ્દ ચોરસમાંથી સમાનાર્થી શબ્દો શોધીને લખવાના છે. અહીંયા છે શીલા, પર્વત, દોસ્ત, પછી વૃક્ષ છે. તો જુઓ, ડુંગર તો પર્વત, ભેરુ તો દોસ્ત, પથ્થર તો શીલા, ઝાડ તો વૃક્ષ અને સફેદ તો શ્વેત. સફેદ તો શું થશે? શ્વેત થશે. આની અંદરથી શ્વેત તમારે ગોતવાનું છે. અથવા તો ધોળું પણ કહી શકો. જો ક્યાંય ધોળું તમને મળી જાય તો તમે ધોળું પણ લખી શકો. ચાલો, તો પર્વતની વાત કરીએ કે અમે ચોટીલાનો ડુંગર ચડવા ગયા. મારા નાનપણના ભેરુનું નામ કપિલ છે. તેણે કૂતરાને પથ્થર માર્યો. છગને મેદાનમાં આંબાનું ઝાડ વાવ્યું અને દિવ્યાંશે આજે સફેદ શર્ટ પહેર્યો છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, મને એકાએક ઘર સાંભળ્યું. બીજું, સુનિલ પોતાને સોંપાયેલું બધું જ કામ ફટાફટ પતાવી દે છે. ત્રીજું, આ ચોપડ તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ. ચોથું, ઉતાવળ નથી, નિરાંતે વાંચીને પછી આપજે. પાંચમું, બોલ, કેમ ચાલે છે તારો અભ્યાસ? પ્રશ્ન નંબર 6 છે. પાઠને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કાગડો શું લઈ આવ્યો? તો કાગડો પૂરીનું બટકું લઈ આવ્યો. બીજું છે, કાબર બાલટીના પાણીનો શો ઉપયોગ કરશે? તો કાબર બાલટીના પાણીનો નાહવા માટે ઉપયોગ કરશે. ત્રીજું, રાજાએ આદેશ કર્યો? તો રાજાએ આદેશ કર્યો કે મંદિર ડુંગર પર બંધાશે.
ચોથું ગપ્પુ એટલે શું? તો ગપ્પુ એટલે ખોટી વાત કે ખોટી માહિતી. પાંચમું નાના મોએ મોટી વાત એમ ક્યારે કહેવાય? તો ઉંમરમાં નાના હોવા છતાં કોઈ મોટી વાત કહીએ ત્યારે આવું કહેવાય. પ્રશ્ન નંબર 9. ગણિતના અંકોનો ઉપયોગ કરી 5 વાક્ય બનાવો. 5 હરણના પગ કેટલા? તો 20 પગ. 6 ગાયના શિંગડા કેટલા? તો 6 2 12 એટલે 12 શિંગડા. 4 કલાકને મિનિટમાં ફેરવો. તો 4 1 કલાકમાં 60 તો 6 ચોક 24 240 મિનિટ. 10 મિનિટમાં કેટલી સેકન્ડ? 1 સેકન્ડ 1 મિનિટમાં 60 સેકન્ડ તો 10 માં 600. જૂન જુલાઈ અને ઓગસ્ટ માસના દિવસોની ગણતરી કરવાની છે તો થશે 92. તમારી કલ્પના પ્રમાણે રંગલાનું ચિત્ર અહીંયા દોરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે હિન્દી ગીત પરથી ગુજરાતીમાં આવું કાવ્ય લખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા જે આપેલ છે 6 साल की छोरी भरकर लाई टोकरी टोकरी में आम है नहीं बताती दाम है दिखा दिखा कर टोकरी हमें बुलाती छोकरी. તો 6 વર્ષની છોકરી ભરીને લાવી ટોકરી ટોકરીમાં છે આમ એટલે કે કેરી નથી બતાવતી એના દામ એટલે કે કિંમત બતાવી બતાવીને ટોકરી અમને બોલાવે છે છોકરી. પ્રશ્ન નંબર 10 છે સોનાલી તેના ભાઈ સાથે વાતચીત કરે છે. તે વાતચીત રમૂજી ટૂચકો બને તે રીતે પૂર્ણ કરો અને એક નવો ટૂચકો બનાવીને લખો. સોનાલીભાઈ તારું હોમવર્ક કરી આપ. મારું હોમવર્ક કરી આપને. તો ભાઈ કહે છે ના અત્યારે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી. તો સોનાલી તો લા હું તારું માથું ખંજવાળી દઉં. શિક્ષક કહે છે બોલ મગન ગંગા ક્યાંથી નીકળી અને ક્યાં જાય છે? તો મગન કહે છે સર કામવાળી જે ગંગા છે સર ગંગા મગનના ઘરેથી નીકળી અને છગનના ઘરે જાય પણ એ ગંગા કોણ? કામવાળી. અને સર કઈ ગંગાની વાત કરતા હતા? નદીની. તો થયો ને રમૂજી ટૂચકો. તો આ હતું સુંદર મજાનું આપણું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ જય ભારત.